જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મોગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ઘઉંના લોટની ફરસી પૂરી. તો ચાલો બનાવીએ. મેં ઘઉંનો લોટ લીધો છે 1 વાટકો અને 2 ચમચી રવો લીધો છે, 1 ચમચી તલ અને વરિયાળી પાવડર લીધો છે, આમચૂર પાવડર અને કસૂરી મેથી લીધી છે અને લીલા ધાણા લીધા છે અને 1 ચમચી અજમો અને 1 ચમચી આપણે જીરું લીધું છે અને આપણે ચાટ મસાલો લીધો છે. હવે આપણે લોટ બાંધી લઈશું. આપણે ઘઉંનો લોટ લીધો છે એ ચાળીને જ તૈયાર કર્યો છે. હવે આપણે એક બાઉલમાં નાખી દઈશું. 2 ચમચી રવો લીધો છે એ એડ કરી દઈશું. 1 ચમચી તલ લીધા છે એ એડ કરશું. આપણે વરિયાળી પાવડર એડ કરશું. આપણે કસૂરી મેથી લીધી છે એ એડ કરી દઈશું અને અજમો છે એ હાથેથી સહેજ આપણે આવી રીતે મસળીને એડ કરી દઈશું. લીલા ધાણા લીધા છે એ એડ કરશું અને જીરું લીધું છે એ હાથેથી આપણે આવી રીતે મસળીને એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. આપણે અડધી ચમચી હિંગ એડ કરશું. અડધી ચમચી આપણે ચટણી એડ કરશું અને ધાણા જીરું પાવડર એડ કરશું. અડધી ચમચી આપણે હળદર એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. આપણે મોણ દેવા માટે તેલ લીધું છે એ એડ કરી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. આમાં આપણે મુઠ્ઠી પડે તેવું મોણ દેવાનું છે. જરૂર પડે તો આપણે પાછું નાખશું. આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે અને મુઠ્ઠી પડે તેવું આપણે મોણ દીધું છે. હવે આપણે લોટ બાંધી લેશું. આપણે થોડું થોડું પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવું. આપણે સરસ લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેલ લગાવી લેશું. તેલ લગાવીને સરસ રીતે આપણે પૂણી લેશું. આપણે સરસ પૂણી લીધો છે. આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. આપણો લોટ એકદમ સરસ પૂણાઈ ગયો છે. આપણે થોડુંક તેલ લઈને પાછું હાથમાં આવી રીતે આપણે એકવાર સરસ પાછો પૂણી લેશું. આપણે મીડિયમ સાઈઝનો આવી રીતે રવો લઈને વણી લેશું. આપણે વાળવા માટે લોટ લીધો છે. આપણે સરસ વણાઈ ગઈ છે. હવે આપણે કાંઠાવાળો ગ્લાસ લીધો છે. હવે આપણે રાઉન્ડ શેપમાં કરી લેશું. આપણે કાઢી લેશું. આ વધારાનો લોટ છે એ પાછો આપણે વણવામાં લઈ લેશું. આપણે કાંટાવાળી ચમચી લીધી છે. આવી રીતે આપણે અંદર કાણા કરી લેશું એટલે સરસ એકદમ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને. એવી જ રીતે આપણે બધી વણી લેશું અને આવી રીતે આપણે ગોળ રાઉન્ડ શેપમાં કરી લેશું. બહુ જાડું નહીં અને પતલું નહીં, એવી રીતે આપણે વણવાનું છે. આપણે બધી સરસ વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે તળી લેશું. આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને આપણે તેલ આવી ગયું છે તો આપણે ધીમા ગેસે તળી લેશું. હવે આપણે જારાની મદદથી આવી રીતે પલટાવી લેશું. બધી કોર સરસ આપણે ચડી જાય સૌથી ધીમા ગેસે આપણે ચડવા દેશું. એકદમ સરસ આપણે બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે કાઢી લેશું. એવી જ રીતે આપણે બધી તળી લેશું. આપણે
આપણા ઘઉંના લોટની ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે 15 થી 20 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.